ગોંડલમાં કોંગ્રેસના 7 ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હોબાળો મચ્યો। ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે તૂતુ મેમેની જંગ જામી અને ગોંડલ તાલુકા સેવા સદન 30 મિનિટ સુધી હોબાળો થયો છે। ભાજપ બળજબરીથી ફોર્મ પરત ખેંચાવતું હોવાનો કોંગ્રેસના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો છે અને કોંગ્રેસે લગાવેલો આક્ષેપ ભાજપે ફગાવી દીધો છે। ખોટી સહીઓના કારણે કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થયા છે। અનેક ઉમેદવારોએ ગોંડલનો વિકાસ જોઈને સ્વૈચ્છિક ફોર્મ પરત ખેંચ્યા। ગોંડલમાં કોંગ્રેસ ગાંગી થઈ છે એટલે બરાડાને કાગા રોડું કરે છે, કારણ કે સૌથી પહેલાં ગોંડલ નગરપાલિકાના 44 ઉમેદવારમાંથી લગભગ 40 માત્ર ઉમેદવાર એમને મળેલા। એમાં પણ ખાસ કરીને જે ખોટી સહીઓ કોઈની કરવાની, ખોટી સહીઓ કરી એના કારણે જે ઉમેદવારી પત્ર હતા એ અમાન્ય થયા અને 12 ભારતીય જનતા પાર્ટીની સીટો છે એ બિનહરીફ થઈ। એની સાથે આજે કોંગ્રેસના લગભગ 7થી વધારે એટલે કદાચ 8 સુધીના ઉમેદવારોએ અત્યારે 12 વાગ્યા સુધીમાં જ ફોર્મ પરત ખેંચ્યા છે। એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ કર્યો છે એ પોતે કદાચ ઉમેદવારોએ અમને એવું કીધું કે અમે જ્યારે વિસ્તારમાં નીકળ્યા અને લોકોએ અમને એમ કીધું કે સત્તાપક્ષ સાથે રહ્યો, ભારતીય જનતા પાર્ટીએ જે રીતે વિકાસ કર્યો છે ગોંડલનો એની સાથે રહ્યો, ત્યારે એમને ખરેખર જ્ઞાન આવ્યું હોય અને એમને પોતે સ્વૈચ્છિક રીતે ચૂંટણી અધિકારી સમક્ષ જઈ અને કાનૂની પ્રક્રિયાને ધ્યાનમાં રહી અને એ જ રીતે એને પરત ફોર્મ ખેંચ્યા છે। તો વધુ એક શહેરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યું છે અને ગોંડલમાં કોંગ્રેસના 7 ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા જ હોબાળો મચ્યો। તમારી હેસિયત નથી મારી નાખવાની। દાદાના દીકરા હું કરો સોશિયલ મીડિયા અને આવડો દબાવો છો, કોઈ દબાવતો નથી, કોઈ મારી દીકરા નથી, અમે કઈ માલિશ કરવા વાળા નથી રાજબા, બરોબર આપણા બધે માલિશ કરવા વાળા નથી, અમે સ્પા નથી લગાવતા રાજબા। પ્રચાર નહીં કરવાનો તમને કહું છું। હવે